તે માત્ર આજે વાત કરવી છે મૃત્યુનો આનંદ. 18 વર્ષ 8 મહિનાની ઉંમરમાં હસતા મુખે ફાંસીના માંચડે સડનાર ખુદીરામ બોઝના જીવનની વાત છે. દેશને આઝાદી અપાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી હતી. કિંગ ફોર્ડની હત્યાને આધારે તેના ઉપર ગુનો સાબિત કરી અને તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. છતાં પણ હસતા મુખે તેમને એ સજા સ્વીકારી લીધી હતી. મૃત્યુદંડ મળ્યો હોવા છતાં તે હંમેશા હસમુખ અને રમૂજી સ્વભાવ રાખ્યો હતો. તે સમયે તેમને એક વખત કેરી ખાવા માટે આપે છે. એ કેરી ખાઈ અને છાલ રાખી મૂકે છે. સાંજના સમયે જેલર રાઉન્ડમાં નીકળે છે. આવતા આવતા ખુદીરામ બોઝના જેલના દરવાજે પહોંચે છે અને ખુદીરામને કહે છે કે તે કેરી આપી તે ખાધી? ત્યારે ખુદીરામ હસતા હસતા કહે છે કે મેં કેરી નથી ખાધી. એમ કહીને પેલી છાલ એમને બતાવે છે. જો તમે મને ખવડાવો ને તો હું એ કેરી ખાશ, બાકી મારે કેરી ખાવી નથી. આથી જેલરને એમ થયું કે હવે તો એને ફાંસી આપવાની છે, લાવ ને મારા હાથે ખવડાવી દઉં. એટલે જેલર નીચે નમે છે અને કેરી હાથમાં પકડે છે, પરંતુ એ તો માત્ર છાલ હતી. જેવી આમ કેરીને દબાવે છે, ગોટલું બહાર નીકળે છે અને કેરી તેના હાથમાંથી સરકી જાય છે. અને એ સમયે ખુદીરામ ખડખડાટ હસવા લાગે છે. જેલર ગુસ્સાથી લાલ પીળો થઈ જાય છે અને ખુદીરામ હસતા હસતા પોતાનું જીવન હસમુખની જેમ સમર્પિત કરી દીધું હતું. આમ મૃત્યુ સમયે પણ હસતા હસતા પોતાનું જીવન તેમને આગળ ચલાવ્યું હતું. ફાંસીની સજા મળી હોવા છતાં તેના ચહેરા ઉપર જરાય પણ ગમગીની ન હતી, નિરાશા ન હતી અને અંતિમ સમયે પણ આવી રમૂજ સાથે પોતાનું જીવન મા ભારતીય માટે સમર્પિત કર્યું હતું. આમ વીર પુરુષોનું મૃત્યુ પણ આનંદ સાથે પસાર થતું હોય છે. આવા તો અનેક ક્રાંતિકારીઓએ પોતાનું જીવન હસતા હસતા દેશ માટે સમર્પિત કરી દીધું. વંદન છે આ તમામ દેશભક્તોને.